ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદને લઈને મોટી આગાહી વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાથે જ મોન્સૂન ટ્રફના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે। રાજ્યમાં અત્યારે આજથી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે ત્યારબાદ માત્ર દક્ષિણ ગુજરાતમાં જ વરસાદી માહોલ રહેશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે લાઈવ જોડાયા છે। અરુણ, રાજ્યમાં 2 દિવસને લઈને આગાહી વ્યક્ત કરી છે, પરંતુ બીજી તરફ ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી ક્યારથી થવાની છે તેને લઈને શું આગાહી છે? લવલીન, સૌથી મહત્વનું છે કે ગુજરાતમાં જે રીતે અત્યારે હાલના તબક્કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને જે મોન્સૂન ટ્રફ છે તેની પરિસ્થિતિના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે તેના કારણે ચોમાસું વાતાવરણ ચોક્કસ રીતે સર્જાયું છે। સૌથી મહત્વપૂર્ણ છે કે સવાર અને સાંજના સમય દરમિયાન જે પરિસ્થિતિ સર્જાય છે તે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાય છે, જ્યારે બપોરના સમયમાં હજુ તાપમાન જે છે એ સાધારણ રહેવા પામ્યું છે। અત્યારે જે હવામાન વિભાગની આગાહીની, પરંતુ ગઈકાલના જો વાત કરીએ, આજે 24 કલાકના જો વરસાદની વાત કરીએ તો ચોક્કસ રીતે રાજ્યના 75 તાલુકામાં વરસાદ પણ સારા પ્રમાણમાં થયો છે। ખાસ કરીને જોઈએ તો હાલોલમાં 4 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ થયો છે। એટલું જ નહીં, પરંતુ ગોધરામાં પણ સારો એવો વરસાદ થયો છે। આ ઉપરાંત જો વાત કરીએ તો બરવાડામાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। આ ઉપરાંત જે રીતે તાલુકાની દ્રષ્ટિએ જોઈએ તો 50 જેટલા તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ થયો હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે। એટલે ચોક્કસ રીતે કહી શકાય કે અત્યારના સંજોગોમાં જે વાતાવરણ છે એ હાલના તબક્કે જે વાતાવરણમાં સવારના સમયમાં અને સાંજના સમયમાં ચોક્કસ ઠંડકવાળું વાતાવરણ છે, પરંતુ બપોરના સમયમાં જે તાપમાન રહે છે એ સાધારણ તાપમાન રહે છે અને પરિણામે ગરમીનો અનુભવ પણ લોકો કરી રહ્યા છે। પરિણામે કહી શકાય કે 2 માસી એટલે કે ડબલ ઋતુનો અનુભવ લોકો કરતા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે। જ્યારે જો ભવિષ્યના આગામી સમયની વાત કરીએ તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, હાલના તબક્કે જૂનના અંત સુધીમાં એટલે કે જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસાનો પ્રારંભ થાય અને જે રીતે અત્યારે પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એ વધુ સક્રિય બને અને સત્તાવાર રીતે ચોમાસું જૂનના અંતિમ સપ્તાહમાં જાહેર થાય એવી શક્યતા પ્રવર્તે છે। અને ચોમાસું હાલના તબક્કે મોડું છે અને પરિણામે કહી શકાય કે ચોમાસાનો જે વરસાદ છે તે પણ સારી રીતે વરસી રહ્યો નથી। પરિણામે આગામી જૂન મહિનામાં કેવો વરસાદ વરસે તે જોવાનું રહેશે। ચોક્કસ રીતે આ વખતનું ચોમાસું દર વર્ષ કરતાં થોડું નબળું રહે અને વરસાદ જે સરેરાશ વરસાદ ગુજરાતની દ્રષ્ટિએ જોઈએ 34 ઇંચનો સરેરાશ વરસાદ ચોમાસાનો નોંધાયેલો છે, તેના કરતાં આ વરસાદ થશે કે કેમ તેની સામે એક પ્રશ્ન છે। પરંતુ હાલના તબક્કે કહી શકાય કે અત્યારે ચોક્કસ રીતે ગુજરાતે રાહતનો દમ લેવાનો સમય આવ્યો છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે પ્રમાણે અત્યારે હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે, એક તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની જે પરિસ્થિતિ છે તેને જોતા 2 દિવસ વરસાદી માહોલ રાજ્યમાં રહી શકે છે।